નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદની જિલ્લાની રચના બાદ ગુજરાત સરકાર દ્વારા જિલ્લાની જાહેરાત કરી ત્યારથી ભાભર, કાંકરેજ, ધાનેરા, દિયોદર વિરોધની શરૂઆત જોવા મળી। ઠેર ઠેર વિરોધ પ્રદર્શન જોવા મળ્યો। આજે 7મા દિવસે દિયોદરમાં રેસ્ટ હાઉસની આગળ ઉપવાસ આંદોલન શરૂ કર્યું। દિયોદર તાલુકાના લોકો તેમજ ભાજપ કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે 7 દિવસથી ઉપવાસ આંદોલન પર ઉતર્યા। વિહત ફાઉન્ડેશન રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ભુવાજી નાગજીભાઈ દેસાઈ, ભરતસિંહ વાઘેલા, પ્રદીપભાઈ શાહ, કરસનજી કેપી માળી, અન્ય લોકો જાહેર સમર્થનમાં અમારી માંગ ઓગળ જિલ્લો બને, દિયોદર વડુ મથક બનાવવાની માંગ પૂરી કરશે। અમારો જિલ્લો ઓગળ જિલ્લો, કાંકરેજ માંગે ઓગળ જિલ્લો, ભાભર માંગે ઓગળ જિલ્લો, આવા સૂત્રો સાચર કરી ઉપવાસ આંદોલનની શરૂઆત કરી। જ્યાં સુધી ઓગળ જિલ્લો જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે ઉપવાસ આંદોલન પર અડગ રહીશું। વાવ થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો તેને લઈને દિયોદર તેમજ આજુબાજુના તાલુકાઓમાં ભારે રોષ જોવા મળ્યો। 2018માં જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં દિયોદરને જિલ્લો જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી, દિયોદર ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે દિયોદર તાલુકાના લોકોની માંગ પૂરી કરવા નહીં આવે તો રુદ્ર આંદોલન થવાની સંભાવના રહેશે। લોકોના કહેવા મુજબ અમે ગાંધીનગર, દિલ્હી, સુપ્રીમ કોર્ટ સુધી લડવાની અમારી રણનીતિ તૈયાર છે। પાટવી ગુજરાતી ન્યૂઝ, બનાસકાંઠા બ્યુરો ચીફ વિરમાભાઈ સુથાર। અહીંયા દિયોદર ખાતે આમરણ ઉપવાસ માટે જે અહીંયા અમે મળ્યા છીએ, એટલે અમારો આમરણ ઉપવાસ આમ તો જેટલા દિવસ ચાલે એટલા દિવસ ચલાવવાનું છે, કારણ કે અમે એક નક્કી કર્યું છે કે આવનાર સમયની અંદર 10-20ની ટીમ બનશે, રોજે રોજ ઉપવાસ ચાલશે, જ્યાં સુધી સરકાર અમારો ફેસલો ચુકાદો ન કરે ત્યાં સુધી અમે આંદોલન ચલાવીશું। કારણ કે દિયોદરની જનતાને એક મોટો અન્યાય